ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી આગામી ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે દીપક મંગલાની રહે ગુરુકુળ વિસ્તાર ગાંધીધામ વાડો ઇફકો કોલોની ગેટથી રોટરી સર્કલ તરફ જતા ટાગોર રોડ પર થોડી દૂર બસમાંથી ઉતરેલ છે અને રોડની સાઈડમાં ઊભેલ છે અને તેના પાસે એક થેલો છે જેમાં વિદેશી દારૂની બોટલો લઈ આવેલ છે, જેથી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા પ્રોહિબિશનનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ દીપક ઉર્ફે દીપુ જગદીશભાઈ મંગલાની સિંધી, ઉંમર વર્ષ 29, રહે પ્લોટ નંબર 210, વોર્ડ નંબર 10, ગુરુકુળ વિસ્તાર ગાંધીધામ. હાજર ન મળી આવેલ આરોપીઓના નામ હર્ષ શ્યામ નેકવાણી, રહે મેઘપર બોરીચી, તાલુકો અંજાર, તેમજ ધ્રુવ રીતેશગીરી ગોસ્વામી, રહે મેઘપર બોરીચી, તાલુકો અંજાર. કબજે કરેલ મુદ્દામાલ વિદેશી દારૂની 750 mlની બોટલો નંગ 18, કિંમત ₹10,170, તેમજ મોબાઈલ ફોન નંગ 2, કિંમત ₹10,000, એમ કુલ કિંમત ₹20,170નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.